હેલો ડિયર સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે સેકન્ડ વિડીયો એટલે કે સેકન્ડ પ્રોગ્રામ તરફ આગળ વધતા પહેલા તમને એક અગત્યની માહિતી આપવા માંગુ છું. તો ચાલો હું તમને લઈ જાઉં યુટ્યુબની સ્ક્રીન ઉપર. આ છે મારું પોતાનું યુટ્યુબનું પ્રોફાઇલ, યુટ્યુબની ચેનલ, જેની અંદર મેં ઓલરેડી PHPના યુનિટ 1ના દરેક વિડીયોઝ મૂકેલા છે. હું 1 by 1 દરેક વિડીયોઝ અપલોડ કરીશ યુનિટ વાઇઝ PHP અને પાયથન બંનેના. તો આઈ હોપ કે તમે આને એક્સેસ કરશો. ને બીજી વસ્તુ એ કે અગર કોઈ સેમ 3માં છે તો સેમ 3 માટે અહીંયા અમે SQLની અને ASP.NETની PDF બનાવી છે. સાથે સાથે મારી પોતાની વેબસાઇટ છે, જે વેબસાઇટ તમે અહીંયાથી વિઝિટ કરી શકો છો, જેમાં દરેક મટીરિયલ્સ તમને મળશે. ઓકે, તો ચાલો આપણે બેક ટુ અવર સિલેબસ, બેક ટુ અવર પ્રોગ્રામ અને ક્લોઝ કરીએ છીએ. સેકન્ડ પ્રોગ્રામ છે રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે સમ ઓફ ટુ નંબર્સ. કયા ટુ નંબર? કોમ્પ્લેક્સ નંબર. તો કોમ્પ્લેક્સ નંબરને આપણે પહેલા સમજવા માટે એક વસ્તુ સમજી લો કે કોમ્પ્લેક્સ નંબર લખાય કેવી રીતે. કોમ્પ્લેક્સ નંબર છે એ નંબરનો જોઈન્ટ, મીન્સ ધેટ કે વન ટાઈપ ઓફ રિયલ નંબર પ્લસ ઇમેજિનરી નંબર. ચાલો તો જોઈએ. શું છે એની અંદર? અત્યારે આમાં કાંઈ જ લખ્યું નથી કે ભાઈ, બટ એક એક્ઝામ્પલ આપે. હવે આ એક્ઝામ્પલનો મિનિંગ શું છે? એ એટલે રિયલ નંબર અને BJ એટલે ઇમેજ નંબર. હવે આ BJ એટલે શું? આઈ થિંક તમે જ્યારે સી લેંગ્વેજ યુઝ કરી હશે તો સી લેંગ્વેજની અંદર તમે લખ્યું એવું હશે કે 3 + 2i, બટ જ્યારે તમારે અહીંયા પાયથનમાં i ના બદલે જે લખવાનો રહેશે. ઓકે, તો ચાલો આપણે રન કરીને જોઈએ શું કહે છે. ફર્સ્ટ તો આપણે અહીંયા લખીશું 3 + 2i, નહીં i નહીં, જે યાદ રાખજો. સેકન્ડ 2 + 3j, તો આ આવશે 5 + 5 છે. યસ, આન્સર આવી ગયો. કેવી રીતે આવ્યો ચાલો જોઈએ. આનો મતલબ એ છે કે કોમ્પ્લેક્સ, કે આપણે જે નંબર આની અંદર ટાઈપ કરી રહ્યા છે એ એને સમજશે. એમાંથી રિયલ નંબર કયો છે અને ઇમેજ નંબર કયો છે ફાઇન્ડ કરશે અને એનો આન્સર આપશે. ઓકે, કેલ્ક્યુલેશન મેથડ આપણે અહીંયા એડિશન યુઝ કરેલું છે એટલે બંનેનું પ્લસ કરી દેશે, નોટ અ કોન્કેટિનેટ. નંબર્સ છે એટલે પ્લસ કરશે. ઓકે, લેટ્સ ગોટ ઇટ. ફરી એકવાર તમારે રન કરીને જોવું હોય જોઈ શકો છો. જોઈ લો. હવે કોઈ બીજી વેલ્યુ આપો તો બીજી વેલ્યુ પણ આપી શકો છો. તો ચાલો 6 + 3j. અહીંયા કોઈ બીજી વેલ્યુ આપીએ 8 + 1 આવી ગયો. તમે એકવાર આમાં માઇનસ ટ્રાય કરજો, કોઈ પણ વસ્તુ ટ્રાય કરજો. ઓકે, આન્સર આવી જશે. તો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ ધીસ વિડીયો. મળીએ છીએ આપણે વધુ એક નવા વિડીયોમાં નવા પ્રોગ્રામ સાથે. થેન્ક યુ.